એમની સાથે મેં 10 ફિલ્મો કરી અને નાની મોટી મળીને. એ એવું વ્યક્તિત્વ હતું કે સેટ પર એક પણ માણસ આમ જેમ સુસ્ત બેઠો હોય કે દુઃખી બેઠો હોય ને, એ એમની એનર્જી જોઈને, અને એ ઓફ ધ કેમેરા પણ એટલા જ અદ્ભુત હ્યુમર ફેલાવતા હતા અને એટલું અદ્ભુત વ્યક્તિત્વ હતું કે સતત એમની સાથે કામ કરતા જ રહીએ અને ક્યાં કલાકો નીકળી જતા હતા શૂટિંગના એ પણ ખબર નહોતી પડતી. એટલા અદ્ભુત માણસ અને એટલા જ ઊંડા હતા. આધ્યાત્મિક રીતે પણ યોગ કરતા, સવારના રોજ નિયમિત ચાલવાનું, એમને રોજ સવારના 5 વાગે ચાલતા. અમે ગમે ત્યાં શૂટિંગ કરતા હોઈએ, સાઉથમાં કરતા હોઈએ કે ક્યાંય પણ, એટલું નિયમન વાળું જીવન હતું અને અદ્ભુત માણસ હતા એ. હું એમનું વર્ણન નથી કરી શકતો. એ એટલા બધા અભ્યાસુ હતા કે આ ઉંમરે પણ એ જયારે ડાયલોગ આપે ને એમને સ્ક્રિપ્ટ, તો એ સ્ક્રિપ્ટ પોતે લખતા. ભલે ડાયલોગ લખેલા હોય, એ લખી મેં એમને પૂછ્યું કે તમે આમ લખો છો કેમ? આ તો લખેલું છે કે જે તો એ શબ્દ દેહ આપણને યાદ રહે. એ એમની ડિસિપ્લિન હતી અને એટલા ડિસિપ્લિન એક્ટર કે એમની પાસેથી ડિસિપ્લિન શીખ્યો.